વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા એસઆરના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવા આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો. અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરના ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તેવામાં પેટ્રોલની જગ્યા પર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પેટ્રોલ ભરાઈને ગયો 340 નું ભરાઈને. બરાબર. અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ. હમણાં કેટલો અડધો કલાકથી હું કીકો મારું છું, કશું જ ચાલુ નહીં થયું હમણાં લગી. બસ એટલું જ છે. એટલે પેટ્રોલમાં શું આવ્યું છે? પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર, પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી. બરાબર છે. બધે અહીં બધું એવું થયું છે કે બંધ છે ભાઈ. બરાબર, બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે. આપનું શું નામ છે? કુનાલ.